પીપરડી ગામના સૈનિકના મકાનને ગેરકાયદેસર રીતે તોડવાની નોટિસ મુદ્દે વિવાદ. કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી સમગ્ર મામલે ભારતીય જવાનને ન્યાય મળે તેની રજૂઆત. ન્યાય આપો, ન્યાય આપો, આર્મી જવાનને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, આર્મી જવાનને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, આર્મી જવાનને ન્યાય આપો. અરે ભાજપ, અરે ભાજપ, આર્મી જવાનને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, અરે ભાજપ, ન્યાય આપો, ન્યાય. પીપરડી વિવાદની અંદર એક જવાન છે, આર્મી જવાન સુરેશભાઈ પરમાર કરી કોળી, એમને પણ નોટિસ ફટકારવામાં આવી છે. 2013માં સરકારનો પરિપત્ર છે કે આર્મી જવાનને રિટાયર્ડ હોય એમને કે સાલ નોકરી હોય એમને પ્લોટ ન હોય તો પ્લોટ આપવાની પરિપત્રમાં પણ છે. પરંતુ સરપંચે નહીં આપવા માટે જે બાંધકામ થયેલું છે એ બાંધકામની અંદર નોટિસ આપી છે. અને જે તે બાંધકામ થયું છે 1993માં એને થયેલું છે અને ત્યારે પ્લોટિંગ પડેલા હતા. પ્લોટિંગ પડ્યા પછી જે રિઝર્વ પ્લોટ હતા એમાંય આર્મી જવાનનું મકાન છે, એ પાડી દેવાની વાત કરી રહ્યા છે. હવે એ પાડી દેવું હોય ને તો અમારી એક જ વિનંતી છે કે ત્યાં 12 પ્લોટ વ્યવહાર છે, જે પરિવાર છે એ બધાઈને અને આર્મી જવાનને અમને પાકિસ્તાનના વિઝા કરી આપો અને પાકિસ્તાનમાં રહેવાની વ્યવસ્થા કરી દો. કેમ કે અહીંયા તો રહેવા નથી દેવાને એમને, તો અમને પાકિસ્તાન રહેવા દો અથવા તમારી ચેમ્બરમાં એમની વ્યવસ્થા કરી દો. આર્મી જવાનને સાહેબ તકલીફ પડતી હોય તો પછી બાકીના સામાન્ય માણસોને કેમ જીવન દેશના સીમાડે હાથે છે, મારીને તમારી સૌની રક્ષા કરે છે, એને એના પરિવારનું મકાન પાડી દેવાનું છે. કેટલી હલકાઈની વાત. આને કઈ થવું જ નથી. સાહેબ આમાં આપ ન્યાય નહીં કરો તો કોણ કરશે અને ક્યાં જશું? અમારી વતી તમે સરકારમાં સહી તકે નકર અમને નો થાય ને સરકાર તો અમને પાકિસ્તાન રહેવા મોકલી દે. અમને બિસ્તરા પોટલા ભરી પાકિસ્તાનમાં રહેવા તૈયાર છે. નું કામ કરતો હોય એ માણસને તમે સાહેબ 1993માં એને થયેલી જગ્યા છે અને એમાં પ્લોટિંગ પડી ગયા છે અને જે રિઝર્વ પ્લોટ રહેલા હતા એની અંદર બાંધકામ થયું છે. એમાંય તે આ 12 પરિવારને આર્મી જવાન સરકારની ધારાધોરણ ભરવા તૈયાર છે. અને પરિપત્રમાં એવું પણ છે કે 2-3 વર્ષ જે જગ્યા 3 વર્ષ જગ્યા જે પડી રહે છે એને થયેલી જગ્યા એમાં શ્રી સરકાર દાખલ થાય છે 3 વર્ષ પછી. તો આમાં શ્રી સરકાર દાખલ નથી થઈ. બરોબર છે. કઈ રીતે કરજો સાહેબ? અમે ગાંધી સિંધ્યા માર્ગે આપની ઓફિસે ધરણા કરવા માટે આવશું અને તમ તાર અહીં નો રહેજો. હજી ફરીવાર કહું છું કે અમને પાકિસ્તાન મોકલી દો, અમે પાકિસ્તાન જવા તૈયાર છીએ. થાકી ગયા છે. અમારા દેશમાં આમથી સાહેબ રહેવાની મજા છે જ નહીં. એટલે થોડુંક તમે અમારા તરફથી વિનંતી કરીએ તમને. સાહેબ ઈ અવારનવાર એમને એમ કહે છે મામલતદાર પાસે આવો, મામલતદાર પાસે આવો. મારા નથી આવતું એમ. સીડીઓ અમને બહુ હેરાન કરે છે. એની માટે થોડું તમે કંઈક જે તમારાથી થતી હોય એ અમારી પાસે રેકોર્ડિંગ છે, એને જે કીધા છે ને કે મામલતદાર સાહેબ પાસે આવો. મારો રજૂઆત તમારી. સાહેબ પીપરડી ગામની અંદર આર્મી જવાનો ફરજ બજાવતા સુરેશભાઈ પરમાર નામના કોળી, એ હાલ આર્મીમાં ફરજ બજાવે છે. એમનું બાંધકામ છે ને એને સરપંચે પાડવાની નોટિસ આપી છે. એ જગ્યા છે ને 1993માં એને થયેલી છે પંચાયતમાં. અને પછી જે આ આર્મી જવાન છે એની માટે જગ્યા ગામમાં નહોતી એટલે એને બાંધકામ કરેલું છે. એવા 12 પરિવાર બાંધકામ કરેલું છે. એ પરિવારનું કહેવું એવું છે કે અહીં સરકારની ધારાધોરણ મુજબ
અમે જે રકમ થાય સરકારનો ભરવા તૈયાર છીએ અને જે પ્લોટમાં બાંધકામ કર્યું છે રિઝર્વ પ્લોટ પડેલા છે. આજ સાહેબને ખબર છે કે એને થયેલું હોય અને 3 વર્ષ પછી એ ઉપયોગ ન થાય તો શ્રી સરકાર દાખલ થતી હોય. તો 1993માં એને થયું છે, પછી 1994-95 પ્લોટિંગ પડ્યા, પછી જે રિઝર્વ જગ્યા હતી એ એને થઈ નહોતું, સોરી એમાં શ્રી સરકાર દાખલ નથી થઈ અને પછી ગામમાં જગ્યા ગામ લોકોએ લીધી છે. એ જે 12 પરિવાર છે એ ગામમાં ક્યાંય બીજી જગ્યા નથી, પરંતુ સરપંચે રાજકીય કાવા દવા રાખી અને નાત જાત રાખી અને નોટિસ ફટકારી છે. જો આ નિકાલ નહીં થાય તો અમને પાકિસ્તાન મૂકી દો એવી અમારી માંગણી છે. અમે પાકિસ્તાનમાં રહીશું. અહીંયા અમારા આર્મી જવાનને રહેવાની વ્યવસ્થા ન હોય, જે મારા ને તમારા પરિવારને જે દેશના સીમાડા સાચવી અને આપણે શાંતિથી રહી શકીએ છીએ એ જવાન માટે ગામમાં રહેવા વ્યવસ્થા ન હોય તો અમને પાકિસ્તાન મૂકી દો. તાત્કાલિક સરકારમાં રિપોર્ટ કરી અને તાત્કાલિક મળે નહીં બરાબર છે. આપણી ચેમ્બરમાં અમે અમારા પરિવાર સાથે રહેવા આવશું. ઝડપથી ન્યાય મળે એવું. અમારી પાસે રેકોર્ડિંગ છે, એવા પૈસા દઈએ કે એવા પરિવાર છે નહીં. જંતુના જે ભાવ થતા હોય પ્લોટના એને દેવા તૈયાર છીએ. વહેલી તકે સાહેબ રિપોર્ટ થાય અને તાત્કાલિક બોલો એવું કરજો. બરાબર, અમે આપણી ચેમ્બરમાં રહેવા માટે અમારા પરિવાર સાથે અમારો તાવડીને ગેસના સુરાને અમે રહેવા આવી આવશું. આપણા પરિચય સાથે. મારું કામ શિહોર તાલુકાનું પીપળી છે. હું આર્મી મેન સુરેશભાઈ પરમાર ફોજી, તેમનો મોટો ભાઈ પરમાર ઝવેરભાઈ. મારો ભાઈ આર્મીમાં 15 વર્ષથી નોકરી કરે છે અને ઓલ ડ્યુટી હતા સર્વિસ છે હાલમાં પણ. જોને ગામમાં રહેવા માટે મકાન નહોતા તો સરકાર પાસે અમે ઘણીવાર રજૂઆત કરેલી કે અમારે મકાન રહેવા માટે નથી, તો અમને પ્લોટ ફાળવો ને અમારે મકાન કરવા છે. તો ઘણા વર્ષોથી રજૂઆત કરવા છતાં અમને ગામની પંચાયતે કોઈ એક પ્લોટિંગ આપ્યું નહીં, તો અમે સરકારી જમીન જે પ્લોટ અરજીના હતા એમાં દબાણ કરીને અમારે રહેવા માટે મકાન નથી, એટલા માટે અમે મકાન કર્યા છે. હાલના સરપંચ મનસુખભાઈ રાઠોડે એમને નોટિસ આપેલી છે કે આ મકાન દૂર કરવા. પછી શું કર્યું તમે? રજૂઆત કરવામાં આવી કે કેમ? રજૂઆત કરવામાં એ મામલતદાર સાહેબને અને એમ કરી અમે અત્યારે આવેદન આપ્યું છે કે આર્મી મેનને ન્યાય મળવો પડે એવી અમારી માંગણી. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા ઉર્ફે મામસી, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. સિહોર તાલુકાનું પીપરડી ગામ 102 વિધાનસભાના મત વિસ્તારનું ગામ. ત્યાંના ધારાસભ્ય પણ કોળી છે અને સાંસદ પણ ભાવનગરના કોળી છે અને આર્મી મેન જે જવાન છે એ પણ કોળી છે. એ કોળી આર્મી મેન જવાનને નોટિસ આપવામાં આવી છે મકાન પાડવા માટેની. તો 2003નો સરકારનો પરિપત્ર છે કે જે રિટાયર્ડ કર્મચારી હોય એમને ગામમાં પ્લોટ ન હોય તો પ્લોટ આપવા જોઈએ. 1993માં આ જગ્યા એને થયેલી છે અને પ્લોટિંગ થયેલું છે. જે રિઝર્વ પ્લોટ પડ્યા હતા એમાં 12 પરિવારે, એમાં આર્મી જવાન પોતે પણ એમાં બાંધકામ કરેલું છે. એ સરકારની ધારાધોરણ ભરવા પૈસા ભરવા તૈયાર છે, પરંતુ રાજકીય કાવા દાવા રાખી અને તાનાશાહીની ભાજપ સરકારના જે મરત્યાઓ છે અને હાલ શાસન કરતા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો બધા અને તાલુકા પંચાયતના ટીડીઓ, આમની નીતિ ખૂબ ખરાબ છે કે આર્મી મેનના જવાનને પણ નોટિસ ફટકારવા મજબૂર કર્યા છે અને સરપંચે નોટિસ આપી છે. એના અનુસંધાને અમે આજે મામલતદારશ્રી અને પ્રાંતશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આવેદનપત્રની અમે ઉલ્લેખ કર્યો છે કે અમને અને આર્મી મેન જવાનને કાં પ્લોટ આપો અને કાં પાકિસ્તાન લઈ જવા માટે વિઝા કરી દો. પાકિસ્તાન અમને મૂકી જાઓ. અમે પાકિસ્તાનમાં રહેવા તૈયાર છીએ, પણ આ તાનાશાહીની સરકારમાં રહેવા અમને તૈયાર નથી. અમે જે સરકારની ધારાધોરણ છે પૈસા ભરવા તૈયાર છીએ, પરંતુ કિન્નાખોરી અને રાજકીય રાખી અને આ ભાજપના શાસનના સરકારમાં રહેતા લોકોએ તાનાશાહી ખૂબ વધારી છે. એના અનુસંધાને આવેદનપત્ર આપ્યું છે અને જો આવેદનપત્રનો જવાબ નહીં મળે અને અમને નહીં મળે તો અમે કાં પાકિસ્તાન જઈશું અને કાં મામલતદાર સાહેબની ચેમ્બરની અંદર અમે રહેવા આવવાના છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત.